છોકરો છે મોકા પારા હારું જવા દે છે છોકરા અલે પેટમાં દુખાય માથે બહુ ચડ્યો એવું અને છોકરાને તો બહુ તાવ ને એવું આવી ગયું પેટમાં બહુ દુખાય હવે તો હું શું કરું દવાખાને ને કિરણ ઓ કિરણ હા વાયોજે બોલો મુંજાલ બાઉ થયું અને આ છોકરો બહુ મોટો થઈ ગયો ત્યાંનો દવાખાને લઈ જઈએ યાડો તા ચાલો ચાલો લઈ લેજો ચંપલ બંપલ બધા પહેરજો હા યાર ચપ્પલ બપ્પલ લઈ કરો યાર જલ્દી આ તો મળે જો ઠંડી એ જબરજસ્ત ઠંડી જલ્દી આવો દોડજે જલ્દી દો યાર દવાખાને જતો તે ડોક્ટરે લાખ રૂપિયા કીધા કે પેલા ટેબલ ઉપર મેલો લાખ રૂપિયા પછી કે હા ને હું આ છોકરાનો ઈલાજ કરું અને કાલે પાછી મેં શનિભાઈની દુકાન લીધી બરાબર એના 2 લાખ રૂપિયા મેં પડી દીધા શનિભાઈ ઘેર જવા દે તો ચોક 2 લાખ રૂપિયા લો ને તો મારું કામ થઈ જાય ચોક એમની દુકાન લેવી નહીં મારે જવા દે. તારી માં તો ફરવામાં 12 વાગી ગયા શનિભાઈ જાતા હોય સારું શનિભાઈ ઓ શનિભાઈ ચાલ ભા ઉપર પડે મુંજાલભાઈ હા તો આ તમારી દુકાન પાસે લઈ લે ને મારે તો છોકરો બહુ મોડું પડ્યો ચમ 2 લાખ રૂપિયામાં પાછા લો તો દવાખાને લઈ જતો ને હા તે ડોક્ટરે એમ કીધું તે કે ને તમે 1 લાખ રૂપિયા મેળો ટેબલ પર તો હું આ છોકરાને ઈલાજ કરું મુંજા અત્યારે મારા જે પૈસા નહીં તમે ગુજરાતે પૈસા માંગવા આયા તમે જેવા પૈસા આલ્યા ને એવા તો મેં બારોબાર મોકલા દીધા જો હેડો હવે અત્યારે કોકની ઊંઘ ના બગાડશો એકતારથી પૈસા માંગવા આવી ગયા ખબર નહીં પડતી હોય કે પેલા દુકાન ના વેકાય તો હે ને આવા આવા ના આવા મારું મારા જ પૈસા મારા કોમમાં ના આવ્યા 2 લાખ રૂપિયા તો મારે શું કરવાનું આ રહ્યો મારો ભાઈબંધ 1 લાખ રૂપિયાનો દિલ્લો દિલદાર જો આવવાના ખાવાના પૈસા નહીં હોય તો મને હું છે જવા દે આ તો ફરવા 1 વાગે ગયો હવે જલ્દી ખબરમાં પડી જઈએ પાઉ પૈસા લઈને પાઉ લે આ ભાઈબંધ તારું એક કોમ પડી હો શું કામ પડી બોલો લે આ 1 લાખ રૂપિયા વધ કરી આલો 1 લાખ રૂપિયા જો મુંજાલભા માં ઘરે ખાઈ જજો મને રાત વખત કોઈ પૈસા નહીં હાલતું લે આ કરી આલો કો ચોય કરેલું પણ હું તમે ગમે એમ કહો મને રાત વખત પૈસા નહીં આવતો તમારા જમીનના કાગળિયા સવારે હાલશો ને તો હાલે હવે નહીં હાલું રાતે તો નહીં ચાલુ પૈસા જેને મારા ભાઈબંધ ઉપર વિશ્વાસ હતો એને જ મને કોમ ના કાઢી આલે તો બીજા તો શું કાઢી છે જવા દે મારી કિડની વેચી મારું પણ છોકરાને મત કરાવ કિરણ ચમ તું આવતો રહ્યો છોકરા મેલી ઘરવાળાને એટલે મેલીને આવ્યું પૈસાનો પડ્યો કે નહીં કે પૈસાનો તો વાર તો પડે નહીં જોઈ જા ભાઈ એટલું જોઈ જા હેડો મુંજાલભા આટલું મુંજાલભા હું છું એમને એટલે પતરે જતા હું વાત કરું ચમ મારો છોકરો મોદો પડ્યો હોય સત્તા પૈસા મારા જોડે નહીં બોલો અને મારા જોડે પૈસા હતા 2 લાખ રૂપિયા એ પેલા મેં શનિભાઈની દુકાન લઈ લીધી અલ્યા મુંજાલભા અલ્યા પૂડો તો તમારે હતી પેલા અમારે તો ના હોય તો તમારે અમુક ઘર ગરીબ ને અમુક અમારા કાકા નહીં એમને ને હમણાં ભેંસ પીધી કાલે એવું ઉભર ઉભર હું ને 2 દાવ લે હા
જલ્દી જલ્દી આપતા દે આપણે. લે ઉધા પર લાખ રૂપિયા. એટલે આ ભત્રીજા તું એ હાલ ના કરી ના ઉભો ઉભો તો ઉભો તો એ તો કશો વાંધો નહીં. હેડો હું એવું તમને ભત્રીજા હાલ કરી તું એ પૈસા રહેવાનું તો કેટલી જગ્યા ફરો તો તારો આભાર એમાં છોકરાને જીવ બચાવે. જાડો તમે માં ખ્યાલ ચાપ આપી દો. જોવા હું તો જાડી રાખવાના તો છોકરા હા છે ઠીક. છોકરા ચાલો મેળવ ના ના અમારે જવું પડે તો ખરી. એવું ભત્રીજા તું એમાં પૈસા લેના છોકરા નાના યાર તો ને અમારી ફળ જતી અને તમે બધા અમીરના ઘરે ફર્યા તો મને અત્યારે અડધી રાતે 1 રૂપિયો આવ્યો તો મને અને ગરીબ જ કોમ આવે ને કદી પૈસા જોઈને લાલચ નહીં કરવાની અને ઘમંડ નહીં કરવાનું અને અડધી રાતે ગરીબ ભાઈઓ જ કોમ આવે. હા હા હું જઉં. ભત્રીજા આવતો રહેજો. હા જો તમારે અડધી રાતે ગરીબ ભાઈબંધ જ કોમ આવે ને કોઈ અમીર ભાઈબંધ કોમ આવે ના ગરીબનું દિલ મોટું હોય તમે સમજ્યા. અને કદી પૈસા પાણી ખબર નહીં કરવાનો અને લાલચમાં નહીં આવવાનું. હેડો હું હમણાં આવ્યો તો હમણાં મૂકવા જવાનું. સારું કિરણ તારો આભાર કે તું મને 1 રૂપિયા આવ્યો. અમારી ફરજ થાય. હા યાર છોકરો થઈ ગયો જોઈએ મળે.